રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. ગુરુદેવ દત્ત. અધ્યાય 70. અલખ કહે આગળ સુણો. નારેશ્વરથી એમ નીકળી સદગુરુ પહોંચ્યા, મોર ટક્કા તેમ. મોર ટક્કામાં પરમહંસના આશ્રમે માં રેવાને કાંઠે અલવાણી દાદાના આચાર્ય પદે સદગુરુએ માં રૂકમાની ઉત્તર ક્રિયાઓ કરી. બ્રહ્મ ભોજન અને દરિદ્ર ભોજન કરાવ્યા, અન્ન વસ્ત્રના દાન કર્યા, નારાયણ દેનાર અને નારાયણ લેનાર, આમ દાતા ભોગતા વચ્ચે ભેદ રહ્યો નહીં. અવધૂતજીએ માજી પાછળ છૂટે હાથે દાન કર્યું. માજીની ક્રિયાઓ પૂરી કરી સદગુરુ જયપુર જવા નીકળ્યા. જયપુરમાં 8 દિવસ રોકાયા. પછી પ્રભુ નૈમિષારણ્ય પધાર્યા. બાબુભાઈ દવેએ નૈમિષારણ્યમાં સદગુરુ માટે રહેવાની ખૂબ સરસ વ્યવસ્થાઓ કરી. ત્યાં જઈ ચોથે દિવસે અવધૂતજી અનુષ્ઠાનમાં બેઠા. અશક્ત શરીર હોવા છતાં 1 માસનું અનુષ્ઠાન પૂર્ણ કર્યું. અનુષ્ઠાન દરમિયાન પ્રભુને શુભ સંકેતો મળ્યા. શંખ ધ્વનિ સંભળાય અને દિવ્ય સ્પંદનો થાય. એક દિવસ આ સ્થાનના આધિષ્ઠાત્રી માતા લલિતા જગદંબામાં અવધૂતજી સામે આવી ઊભા. તેજોમય માતાના એક હાથમાં ચક્ર, બીજા હાથમાં શિવલિંગ અને હજારો સૂર્ય એક સાથે ઝળહળતા હોય એવું માનું શરીર તેજથી લસલસતું હતું. સ્વચ્છ સ્ફટિક જેવા સફેદ વસ્ત્રો પહેરી સ્નેહ નિતરતી આંખોથી માએ અવધૂતજીને દર્શન આપ્યા. અવધૂતજી નયન ભરી ભરી માના સ્વરૂપના દર્શન કરી રહ્યા. લલિતા માતાના સ્વરૂપમાં તેમણે રૂકમાંબાનું રૂપ નિહાળ્યું. આનંદના અતિરેકને કારણે સદગુરુએ પદરચના કરી. નમામિ લલિતા દેવી સર્વ પાપ પ્રણાશિનીમ વસંતી નૈમિષારણ્યે ભક્ત વૈભવ કારિણીમ. આંખમાં આંસુ સાથે સદગુરુએ માતાની પ્રાર્થના કરી. માં લલિતાંબાએ શ્રીરંગના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા.
સદગુરુ આનંદાબ્ધિમાં ડૂબ્યા અને માતાજી અદૃશ્ય થયા. અનુષ્ઠાન પૂરું કરી સદગુરુએ ગરીબોને અને બ્રાહ્મણોને દાન કર્યું. અમાસના દિવસે ચક્રતીર્થમાં સ્નાન કરી ત્યાં અઢળક દાન કર્યું. ત્યાંથી તેઓ બ્રહ્માવર્ત ગયા. અવધૂતજીને બ્રહ્માવર્તનું જબરું આકર્ષણ હતું. અવધૂતજીના સદગુરુ સ્વામી મહારાજ વાસુદેવાનંદજીએ અહીં ચાતુર્માસ કર્યો હતો. સદગુરુના સ્મૃતિ ચિહ્નના દર્શન કરવા શ્રીરંગ આતુર હતા. બ્રહ્માવર્તે દત્ત મંદિરે જઈ સદગુરુએ શ્રી દત્તના દર્શન કર્યા અને શ્રી વાસુદેવાનંદ મહારાજના સ્મૃતિ ચિહ્નને પ્રણામ કરી તેની સામે બેઠા. સદગુરુની સ્મૃતિનું દર્શન કરતા અવધૂતજી ગદગદ થયા. ત્યાર પછી અવધૂતજીએ શ્રી વાસુદેવ નામ સુધાના પાઠ કર્યા અને સાથે આવેલા ભક્તો પાસે પણ પાઠ કરાવ્યા. ત્યાંના પૂજારીને વસ્ત્ર દક્ષિણા આપી. અવધૂતજી ત્યારબાદ દિલ્હી ગયા અને દિલ્હીથી તેઓ ગુજરાત મહેસાણા ઉતર્યા. મહેસાણાથી તેઓ લીંચ ગયા. સદગુરુનું સત્કાર કરવા બચુભાઈએ ઘણી તૈયારીઓ કરી હતી. લીંચ ગામમાં તેમણે અવધૂત કુટીરમાં મુકામ કર્યો. ત્યાં આફ્રિકાના ભક્ત મણિભાઈ પટેલ અને તેમના પત્ની કાશીબેન સદગુરુ દર્શને આવ્યા. કાશીબેન માજીની સેવા માટે સ્થાનમાં રહ્યા હતા. ત્યારે તેમણે માજી ચરણે વિનંતી કરી હતી કે સદગુરુને એમના આફ્રિકાના ઘરે પધરામણી કરવા કહે. તેમણે માજી પાસે ઘણીવાર આ પ્રસ્તાવ મૂક્યો હતો. એક વખત માજી એમનો ભાવ જોઈ પ્રસન્ન થયા અને પછી સદગુરુ રંગને કહ્યું, બાબુ, મારું શરીર છૂટ્યા પછી બધી વિધિ પતાવી તું મણિભાઈના ઘરે જજે. મણિભાઈનો ભાવ અને માજીનું વચન રાખવા નાજુક તબિયત હતી છતાં તેઓ પરદેશ જવા તૈયાર થયા. બચુભાઈની સેવા સ્વીકારી સંવંત 2023ની ભાદરવા વદ 9મીથી આસો વદ બીજ સુધી સદગુરુ લીંચ રહ્યા. 22 દિવસો સુધી પ્રભુએ લીંચમાં ભક્તોને દર્શન સુખ આપ્યું. આસો વદ બીજ અને શુક્રવારની પ્રાતઃકાળે અવધૂતજી લીંચથી અમદાવાદ પહોંચ્યા અને ત્યાંથી વિમાનમાં મુંબઈ ગયા. વિઝા માટે પ્રભુ 4 દિવસ મુંબઈ રોકાયા. આસો વદ છઠ ને બુધવારે સદગુરુ વિમાનમાં બેસી આફ્રિકા ગયા. સદગુરુ કંપાલા ઉતર્યા. બીજા 3 ભક્તો સદગુરુ સેવા માટે સમુદ્ર માર્ગે જહાજમાં બેસી આફ્રિકા ગયા. ભાલચંદ્ર ત્રિપાઠી, જેઓ પ્રભુના ફોટા ખેંચતા, અવધૂતના આદેશને હૃદયમાં ધરી તેમણે સાધના કરી અને ભાલચંદ્ર ત્રિપાઠી બાલ અવધૂત બની ગયા. બીજા ભક્ત નટવરલાલ શાસ્ત્રી, જેઓ કર્મકાંડી બ્રાહ્મણ હતા. ત્રીજા ભક્ત ભગતજી હતા, જેઓ સદગુરુની ખંતથી સેવા કરતા. આમ 3 ભક્તો સદગુરુ માટે આફ્રિકા ગયા. આફ્રિકાવાસી ભક્તો આ અદ્ભુત સંતને જોઈ
મંત્રમુગ્ધ થયા. કંપાલામાં 70મી રંગ જયંતિ ઉજવવામાં આવી. ખૂબ ધૂમધામ કરી ભજન કીર્તન કર્યા. વળી પાદુકા પૂજન થયું. ગરીબોને અન્ન વસ્ત્ર દાન કરવામાં આવ્યા. અહીંના આદિવાસી અને અંધ છાત્રોને પણ દાન આપ્યા. આફ્રિકામાં જ્યાં જ્યાં અવધૂતજી ગયા ત્યાં ત્યાં માનવ મહેરામણ છલકાતો. 5 મહિના સુધી આફ્રિકામાં 5 દેશો પાવન કર્યા: યુગાન્ડા, કેન્યા, ઝામ્બિયા, રોડેશિયા અને મલાવી. આમ 5 દેશ ફર્યા અને લોકોને દત્ત ભક્તિનો રંગ લગાડ્યો. બધાને છૂટે હાથે દાન કર્યું. હમણાં સુધી જે કોઈ સંત ભારતથી આવતા તે ફંડ ફાળા ઉઘરાવી આશ્રમ અને મંદિરો માટે ખૂબ દાન લઈ જતા. આ જ એક એવો વીરલો સંત હતો જેણે કંઈ જ લીધા વિના અઢળક દાન કર્યું. ત્યાગ ભક્તિ ને ગુરુ તણો ડંકો વગાડી એમ આફ્રિકાથી આવ્યા સદગુરુ કુશળક્ષેમ. ભારત આવી મુંબઈથી સદગુરુ વલસાડ પહોંચ્યા. ત્યાં તેઓ બાલકૃષ્ણભાઈના ઘરે રોકાયા. વલસાડ અને ગુજરાતના ભક્તોને ખબર પડી અને ગુજરાતભરથી ભક્તો વલસાડ આવ્યા. દરેક ભક્ત હાથ જોડી પ્રભુને તેમના ગામ પધારવા વિનવતા. અવધૂતજીએ ભાવિક ભક્તોને તેમના ગામ 1-2 દિવસ રોકાવાનું વચન આપ્યું અને વચન પ્રમાણે સદગુરુ બધા ભક્તને ત્યાં તેમના ગામે ગયા. માજી સ્વધામ ગયા પછી સદગુરુને નારેશ્વરનું બંધન રહ્યું નહોતું. તેથી ભક્તોને સંતોષવા સમર્થ સદગુરુનાથ ગામે ગામ જતા. વલસાડથી નીકળ્યા પછી 4 માસ પછી અવધૂતજી અછાલિયા આવ્યા. અછાલિયાના ઠાકોરને સદગુરુ પ્રતિ અતિશય ભક્તિભાવ હતો. ત્યાંની કુટીરમાં પ્રભુએ મુકામ કર્યો. નારેશ્વરમાં ખબર પડી કે ભગવાન અછાલ્યા આવી ગયા છે. 2-4 દિવસ ત્યાં રહી સીધા સ્થાનમાં પધારશે. પૂજ્ય માજીના ગયા પછી અવધૂતજી લાંબે ગાળે નારેશ્વર પધારવાના હતા. તેથી તેમનું શાનદાર સ્વાગત કરવા બધા ભક્તોએ વિચાર્યું. સ્થાનનો ખૂણે ખૂણો શણગાર્યો. જ્યાં ત્યાં લાઇટની જડીઓ લગાવી. સ્થાન ઝગમગાવ્યું. મંગલવાદ્યો વાગતા હતા. રેવાજીના ઘાટથી સ્થાન સુધીનો માર્ગ ખૂબ શણગાર્યો. નારેશ્વરમાં સદગુરુના સ્વાગત માટે ધૂમધામથી તૈયારીઓ થઈ ગઈ. અછાલિયામાં સદગુરુને ખબર પડી કે નારેશ્વરમાં ધૂમધામ કરી તેમનું સ્વાગત થશે. તેમણે વિચાર કર્યો, મારા સ્થાનમાં મારો ભવ્ય સત્કાર, આ કેવું બેહુદું લાગે. મને જરાય ગમ્યું નહીં. સદગુરુ મધરાતે અછાલિયાથી નીકળી ડમણામાં બેસી વેણુ ગામ આવ્યા. ત્યાંથી નર્મદા પાર કરી પાછલે રસ્તે પ્રભુ સ્થાનમાં પ્રવેશ્યા. પ્રભુ ગુપચુપ શાંતિ નિકુંજના ઓટલે બેસી ગયા. મળસ્કું થયું. ત્યાં તો એક સેવક ઝાડુ વાળવા કુટીરના દ્વારે આવ્યો. જેવો તે ઓટલો ચડવા જાય ત્યાં તો સદગુરુને તેણે સામે બેઠેલા જોયા.
પળભર તે બાગો થઈ આશ્ચર્યથી જોતો રહ્યો. ભયથી તેને કંપારી આવી. તે મુઠ્ઠી વાળી બૂમો પાડતો દોડ્યો. દોડો દોડો બધા, શાંતિ નિકુંજ ચાલો, અવધૂતજી આવી ગયા છે. જુઓ, પ્રભુ કુટીરને ઓટલે બેઠા છે. સેવકની બૂમો સાંભળી બધા શાંતિ નિકુંજ પાસે દોડ્યા. સ્વાગત, સામૈયા બધા બાજુ પર રહી ગયા. દરેક અંતેવાસી મનમાં પસ્તાઈ રહ્યા. નારેશ્વર આવી. માતાજીની યાદ આવતા અવધૂતજીના અંતરે એક વિચાર આવ્યો. માતૃસ્મૃતિ શૈલની સ્થાપના કરવી. જાણે માના વિયોગથી ધરતી ફાટે તેમ ધરતીમાંથી નીકળતું એક શિખર બનાવવું. કલાત્મક પર્વત બનાવી માતૃશૈલ ઊભો કરીએ. ભક્તોને આ ગમી ગયું. શ્રી યંત્ર કોતરાવી અભિમંત્રિત કરી માતૃશૈલના પાયામાં સ્થાપવામાં આવ્યું. સદગુરુના શુભ હસ્તે માતૃતીર્થનું નિર્માણ થયું. પૂજ્ય માજીની પુણ્યતિથિ ભીમા 11ને દિવસે માતૃશૈલના ઉદ્ઘાટનનો શુભ દિવસ હતો. 6-7 દિવસ અગાઉથી નારેશ્વરમાં દૂર દૂરથી ભક્તો આવ્યા. શ્રી રમણલાલ જોશી નામના અવધૂતના અનન્ય ભક્ત, કર્મકાંડી બ્રાહ્મણ અને કવિ હૃદયના ભક્ત હતા. માજી પ્રત્યે એમને ખૂબ શ્રદ્ધા ભક્તિ હતા. રમણભાઈની એક ઈચ્છા હતી કે માજીની સુંદર મૂર્તિ લઈ એક પાલખીમાં મૂકી મુંબઈથી નારેશ્વર પગે ચાલતા સંઘ સાથે જવું. એમનું આવું સુંદર સપનું સાકાર થયું અને પગપાળા પાલખી લઈ તેઓ નારેશ્વર આવી ગયા. માજીની પાલખીનું સ્વાગત કરવા અવધૂતજી રેવા ઘાટ આવ્યા. બધા પદયાત્રીઓ વેડુ ગામથી નારેશ્વર આવ્યા. સદગુરુએ ખૂબ ભાવથી માની મૂર્તિને ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું અને માતૃશૈલ પાસે માની મૂર્તિ મૂકવામાં આવી. માતૃતીર્થનું નિર્માણ કરી અવધૂતજી ગુજરાતમાં વિવિધ સ્થળોએ ગયા. ગુજરાતભરમાં પોતાના ભક્તોને દર્શન સુખ આપ્યા પછી 3 મહિના પછી સદગુરુ પોર આવ્યા. ત્યાં ઢાઢર તીરે કુટીરમાં મુકામ કર્યો. આ વર્ષે ગુજરાતમાં 12 મેઘ ખાંગા થયા. નદી નહેરો ઉભરાઈ અને જળબંબાકાર થયા. ચારે તરફ મેઘ તાંડવને કારણે સગડે હાહાકાર મચ્યો. લોકમાતા નર્મદા પણ ગાંડે તૂર બની ફૂફાળા મારતા જળ ચારે તરફ ફેલાયા. વાડી વજીફા, ખેતરો, ગામ, માનવ, પશુ, પક્ષી બધા ડૂબ્યા. રેવા તીરે રહેતા લોકો ગામ ઘર બધું છોડીને ભાગ્યા. બધાએ પોતાનું સર્વસ્વ ગુમાવ્યું. નારેશ્વર પાસે સાયર નામનું ગામ આવ્યું છે. અવધૂતજીને આ ગામ અને ગામના લોકો પર ખૂબ પ્રેમભાવ હતો. તેથી તેઓ આ ગામને મારું સાયર કહેતા. આ ગામ પણ રેવા માતાના ક્રોધનું ભોગ બન્યું. અવધૂતજી પોરની કુટીરે બેઠા હતા અને તેમને ખબર પડી કે આખું સાયર ગામ ડૂબી ગયું અને સાયરના બધા લોકો ઘરબાર વિનાના થઈ ગયા. આ સાંભળતા જ અવધૂતજીનું હૃદય વ્યાકુળ થયું. તેઓ ઊભા થયા અને બોલ્યા, ચાલો હમણાં જ, હવે મારાથી અહીં નહીં રહી શકાય. મારું સાયર ડૂબ્યું.
લોકો દુઃખી થાય અને હું કઈ રીતે બેસી રહું? અવધૂતજી હજી 1 માસ પોર રહી આરામ કરવાના હતા, પણ સાયર ગામના લોકોની હાલત ખબર પડતા જ તેઓ ત્યાંથી નીકળ્યા અને નારેશ્વર આવી ગયા. સદગુરુ નારેશ્વર આવ્યા અને ત્યાં અન્ન વસ્ત્રના ઢગલા થયા. ટ્રકો ભરી ભરી દૂર દૂરથી અન્ન વસ્ત્ર વાસણ નારેશ્વર આવતા ગયા. સદગુરુ ઢેલણ ગાડીમાં બેસી ઘરે ઘરે ફર્યા અને અન્ન વસ્ત્ર વાસણ ગાદલા ગોદડા મરી મસાલા બધું આપ્યું. આ સિવાય ખેડૂતોને બીજ, બળદ, ખાતર, ખેતીના ઓજારો આપ્યા. જેવી જેની જરૂરત તેવું તેને દાન આપી આખું સાયર ગામ ફરી ઊભું કર્યું. અને પછી જ અવધૂતજીએ આરામ કર્યો. નવરાત્રિ આવી અને માજીના દ્વારે નવચંડી હવન, પાઠ અને ગરબા થયા. આ નવરાત્રિમાં ગોધરાથી આવેલા ભક્તોને પોતાની પાસે બોલાવી મુંબઈના ભક્તો લાવ્યા હતા તે મૂર્તિ, માજીના કપડાં, માળા, પાત્ર બધું આપી સદગુરુ બોલ્યા, માના આ બધા સ્મૃતિ ચિહ્નો લઈ જઈ ગોધરા માજીના મંદિરે મૂકજો. માજીના સ્મૃતિ ચિહ્નો સદગુરુના હાથે મળતા ગોધરાવાસી ભક્તો હરખાયા. તેમણે ગોધરા જઈ ત્યાં શોભાયાત્રા કાઢી. ધૂમધામ કરી માતૃ મંદિરમાં માની મૂર્તિ અને સ્મૃતિ ચિહ્નોની સ્થાપના કરી. દિવાળીના દિવસો નજીક આવતા અવધૂત અંતરે નવી સ્ફુરણાઓ થઈ કે તેમના ગુરુબંધુ ગાંડા મહારાજની જન્મ શતાબ્દીએ ત્યાંના ટ્રસ્ટીઓના આગ્રહને માન આપી તેમણે ગુંજ જવા વચન આપ્યું હતું અને તે માટે જ અવધૂતજીએ આ ટ્રસ્ટીઓને કપડવંજ આવવા કહ્યું. આસોવદ 9મીના દિવસે સદગુરુ અવધૂત નારેશ્વરથી નડિયાદ જવા નીકળ્યા. સદગુરુએ એક જોડી સિવાય કંઈ જ ના લીધું. બધું જ સ્થાનમાં છોડી સદગુરુ નીકળ્યા. છોડી દિવ્ય ગુફા, છોડ્યું રેવા તીર, છોડ્યો બોધી લીમડો, છોડી માતૃ કુટીર, છોડ્યા શાંતિ નિકુંજ, હા છોડ્યું માતૃ મંદિર, છોડ્યું માતૃ શૈલને, છોડ્યા વૃક્ષો રુચિર. આ નિબિડ વેરાન વનને તેમણે નંદનવન બનાવ્યું હતું. આ દિવ્ય ભૂમિની માટીનો કણ કણ તેમના સાત્વિક તપની ગાથા ગાય છે. વર્ષોના વર્ષ માજી અને સદગુરુએ લોહીનું પાણી કરી તપસ્યા કરી. આવી ભૂમિ છોડી જરાય દુઃખ કે પસ્તાવા વિના તેમણે પાછું વળીને નજર નાખી નહીં. અનાસક્ત અવધૂતને જોઈ ભલભલા ત્યાગીઓના ગર્વ ઓગળી જાય. જતા જતા તેમણે બધા ટ્રસ્ટીઓને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, જરા જોડીમાં તપાસ કરી લો. મારા ચશ્મા સિવાય મેં કાંઈ લીધું નથી. આમ હસી હસાવી સદગુરુ ત્યાંથી નીકળ્યા. કોને ખબર હતી કે આ સદગુરુની છેલ્લી વિદાય હતી. ના લીધું કોઈનું કશું, દઈને અપરંપાર, નારેશ્વરથી નીકળ્યા નતજન તારણહાર.
નારેશ્વરથી નીકળી સદગુરુ નડિયાદ આવ્યા. થોડા દિવસ નડિયાદ રહી પ્રભુ કપડવંજ ગયા. રેલગાડીનું છેલ્લું સ્ટેશન કપડવંજ હતું. સદગુરુ રમૂજમાં બોલ્યા, આપણું છેલ્લું સ્ટેશન આવી ગયું કે કેમ? કપડવંજના ભક્તોએ પ્રેમથી અતિ ભવ્ય સ્વાગત કર્યું. કપડવંજમાં આનંદ આનંદ થયો અને દર્શનાર્થીઓનો મહેરામણ છલકાયો. સદગુરુ રોજ તપાસ કરતા કે કોઈ ગુંજથી તેમને મળવા આવ્યું કે નહીં. દિવાળીના દિવસ સુધી પ્રભુએ રાહ જોઈ. ગુંજથી કોઈ વાતચીત કરવા આવ્યું નહીં. પણ જયપુરથી શાંતિલાલભાઈના દીકરા દર્શન માટે આવ્યા. શ્રી ચરણે વંદન કરી તે બોલ્યા, હે સદગુરુ, આપ જયપુર ક્યારે પધારશો? અમારા નવા મકાનમાં પધરામણી કરવાનું આપે કહ્યું હતું. આપે વચન બોલી તો નથી ગયા ને? આમ તે યુવક હાથ જોડી ત્યાં ઊભા રહ્યા. ત્યાં તો અવધૂતજી બોલ્યા, ચાલ, હું આવવા તૈયાર છું. અહીંથી હું સીધો જયપુર આવીશ. સદગુરુની વાત સાંભળી યુવક વિમાન ટિકિટ કઢાવવા ગયો. વડોદરાથી પ્રવીણભાઈ અને કમુબેન પણ ત્યાં આવ્યા. પ્રભુએ તેમને એકવાર તેમની સાથે હરિદ્વાર જવાનું વચન આપ્યું હતું. કમુબેને પૂછ્યું, પ્રભુ, આપ અમારી સાથે હરિદ્વાર ક્યારે આવશો? ત્યાં તો સદગુરુ બોલ્યા, જયપુરથી હરિદ્વાર જઈશું. કમુબેન અને પ્રવીણભાઈ બધી તૈયારીઓ કરવા હરિદ્વાર ગયા. ગુંજથી હજુય કોઈ આવ્યું નહીં. તેથી કારતક સુદ છઠને દિવસે કપડવંજથી સદગુરુ વિદાય થઈ સાબરમતી ગયા અને ત્યાંથી વિમાન દ્વારા જયપુર. લેંચ, નારેશ્વર અને ગુંજને બાજુએ મૂકી પ્રભુ જયપુર આવ્યા. ભક્તોના પ્રેમના કાચા તાંતણે બંધાયેલા અવધૂત ભક્તો જેમ ખેંચે તેમ ખેંચાઈ રહ્યા હતા. જયપુરમાં સદગુરુની 71મી રંગ જયંતિ ઉજવાઈ. ભજન, ધૂન, પાદુકા પૂજન, દાન કરી રંગ જયંતિ ઉત્સવ ઉજવાયો. ગુંજની મંડળી જયપુર આવી અને સદગુરુને પધરામણીનો દિવસ નક્કી કરવા કહ્યું. અવધૂતજી બોલ્યા, હાલ હું હરિદ્વાર જાઉં છું. 20મી પછી આપણે મળશું અને નક્કી કરશું. બીજે દિવસે કમુબેન ત્યાં આવ્યા. હરિદ્વાર જવા પ્રભુ તૈયાર થયા ત્યાં તો એક જણે પૂછ્યું, હરિદ્વારથી આપ ક્યારે પાછા ફરશો? આમ દીન ભક્તોને આટલું કહેતા જાઓ પ્રભુ. મુક્ત હાસ્ય કરી અવધૂતજી બોલ્યા, હરિના દ્વારે ગયેલો કોઈ પાછો ફરો છે? આમ કહી હસીને તેમણે ભક્તોને પણ ખૂબ હસાવ્યા. પ્રભુ વિમાને બેસી હરિદ્વાર પહોંચ્યા. અલખ નિરંજન ને કહે, કઠણ કાઢછું કર, છેલ્લી લીલા જો કરે, કેવી સદગુરુવર. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. નારેશ્વરનો